ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 15. પાંચજન્યમ હસિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દમ્યો મહાશંખમ ભીમકર્મા વૃકોદર. અનુવાદ. ભગવાન કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો. અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ખાવધરા ભીમે તેનો પૌંડ નામનો શંખ પ્રચંડ ફૂંક્યો. ભાવાર્થ. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણનો નિર્દેશ હસિકેશ તરીકે કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ જ સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી છે. બધા જીવો તેમના અભિન્ન અંશો છે, તેથી જીવોની ઇન્દ્રિયો પણ તેમની ઇન્દ્રિયોના અંશરૂપ છે. અવિશેષવાદીઓ જીવોની ઇન્દ્રિયોના કારણને બતાવવામાં અસમર્થ હોવાથી તેઓ જીવને ઇન્દ્રિય રહિત અથવા નિર્વિશેષ કહેવા સદૈવ ઉત્સુક રહે છે. જીવ માત્રના હૃદયમાં બિરાજેલા ભગવાન જીવોની ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે, પરંતુ તેઓ પણ આ પ્રેરણા જીવોની શરણાગતિના પ્રમાણ અનુસાર આપે છે, અને શુદ્ધ ભક્તની બાબતમાં તેઓ પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયોના નિયંત્રણ કરે છે. અહીં કુરુક્ષેત્રના રણ મેદાન પર ભગવાન કૃષ્ણ અર્જુનના દિવ્ય ઇન્દ્રિયોના પ્રત્યક્ષ રીતે નિયંત્રિત કરે છે, અને તેથી જ તેમને વિશિષ્ટ રીતે હસિકેશ કહેવામાં આવ્યા છે. ભગવાનના વિવિધ લીલા કાર્ય અનુસાર તેમના જુદા જુદા નામો છે. ઉદાહરણાર્થ, તેમનું એક નામ મધુસૂદન છે, કારણ કે તેમને મધુ નામના અસુરોનો સંહાર કરેલો. તેમનું નામ ગોવિંદ છે, કારણ કે તેઓ ગાયો તથા ઇન્દ્રિયોને આનંદ આપનારા છે. વાસુદેવજીના પુત્ર હોવાને કારણે તેમનું નામ વસુદેવ છે. દેવકીને માતા સ્વરૂપે સ્વીકારવાને કારણે તેમનું નામ દેવકીનંદન છે. વૃંદાવનમાં યશોદાને બાળલીલાનું સુખ આપ્યું, તેથી તેમનું નામ યશોદાનંદન છે. તેમને તેમના મિત્ર અર્જુનના સારથી તરીકે કાર્ય કર્યું, તેથી તેમનું નામ પાર્થ સારથી છે. તેવી રીતે તેમનું એક નામ હસિકેશ છે, કારણ કે તે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર તેમને અર્જુનને માર્ગદર્શન આપ્યું હતું. આ શ્લોકમાં અર્જુનનો ધનંજય તરીકે નિર્દેશ થયો છે, કારણ કે જ્યારે તેના મોટા ભાઈને વિવિધ યજ્ઞો કરવા માટે ધનની જરૂર પડી હતી, ત્યારે તે પ્રાપ્ત કરવામાં અર્જુને મદદ કરી હતી. તે જ પ્રમાણે ભીમ વૃકોદર તરીકે જાણીતો છે, કારણ કે જે રીતે હિડમ રાક્ષસને હણવા જેવા મહાપરાક્રમી કાર્ય તે કરી શકતો હતો, તેવી જ રીતે તે અકરાંતિઓ થઈને ખાઈ પણ શકતો હતો. તેથી પાંડવોના પક્ષમાં શ્રીકૃષ્ણની શરૂઆત કરી વિભિન્ન મહાનુભાવો દ્વારા જે વિશિષ્ટ પ્રકારના શંખનાદ કરવામાં આવેલા, તે યુદ્ધ કરનારા સૈનિકો માટે અત્યંત પ્રેરણાદાયક હતા. સામા પક્ષે આવી શ્રદ્ધાભરી પ્રેરણા અર્થાત જમાપાસુ નહોતું. ન તો સર્વોપરી દિશાદર્શક ભગવાન કૃષ્ણ હતા, અને ન તો લક્ષ્મીદેવી ઉપસ્થિત હતા. આથી યુદ્ધમાં તેમનો પરાજય પૂર્વ નિર્ધારિત હતો, અને શંખનો નાદ જાણે કે એ જ સંદેશ આપી રહ્યો હતો. જય શ્રી કૃષ્ણ.